અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ડોર ટુ ડોર કેમ્પેનિંગ સુધી પહોંચ્યો છે। રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સોસાયટીએ ફરી રહ્યા છે, પરંતુ સુરતના વોર્ડ નંબર 7 કતારગામ વેડ વિસ્તારમાં ભાજપ માટે સ્થિતિ ક્ષોભજનક બની હતી। પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવાર રઘુભાઈ ખોટને એક જાગૃત મતદાતાએ ગેરકાયદેસર બાંધકામ અને ડિમોલેશનના મુદ્દે જાહેરમાં તતડાવી નાખ્યા। મતદાતાએ સીધો આક્ષેપ કર્યો હતો કે સત્તાનો દુરુપયોગ કરી ડિમોલેશન કરવામાં આવે છે, જે સાંભળી ઉમેદવારો અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 કતારગામ વેડમાં જ્યારે ભાજપના ઉમેદવારોની પેનલ પ્રચાર અર્થે પહોંચી ત્યારે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। ખાસ કરીને રઘુ ખોટ સામે એક મતદાતાએ મોરચો માંડ્યો હતો। મતદાતાનો આક્ષેપ હતો કે વહીવટી તંત્રની ડિમોલેશનની કામગીરીમાં નેતાઓની દખલગીરી વધી રહી છે। ગેરકાયદે બાંધકામ હટાવવાના નામે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવતા હોવાનો સૂર સ્થાનિકોમાં જોવા મળ્યો હતો। મતદાતાએ અન્ય કાર્યકરોની હાજરીમાં જ રઘુભાઈને સવાલો પૂછવાનું શરૂ કરતા વાતાવરણ ગરમાયું। મતદાતાએ રઘુ ખોટને ઉદ્દેશીને જાહેરમાં ગર્જના કરતા કહ્યું હતું કે અમે તમને વ્યક્તિગત રીતે ઓળખતા નથી, પરંતુ તમારું નામ સાંભળ્યું છે। નંદુ દોશીવાડીમાં જે 10 મકાનો હટાવ્યા અને સમજુબા હોસ્પિટલ પાસે જે કામગીરી થઈ તેમાં તમે કેટલી વાર ડિમોલેશન કરાવ્યું છે એ હું સારી રીતે જાણું છું। મારી પાસે આ તમામ બાબતોના પાકા પુરાવા છે। હું જાહેરમાં આ બધું કહેવા તૈયાર છું કે તમે ક્યાં અને કેવી રીતે ડિમોલેશન કરાવ્યું છે। મતદાતાના આ રોકડા નિવેદન બાદ ભાજપના નેતાઓ પાસે કોઈ જવાબ રહ્યો નહોતો। મતદાતા દ્વારા જ્યારે પુરાવા સાથે ડિમોલેશન આક્ષેપ કરવામાં આવે ત્યારે પ્રચારમાં સાથે રહેલ ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવારો અને સેંકડો કાર્યકર્તાઓ સ્તબ્ધ થઈ ગયા હતા। સોસાયટીના અન્ય રહીશો પણ એકઠા થઈ જતા મામલો વધુ બીચકવાની શક્યતા હતી। મતદાતાનો આક્રોશ અને ગંભીર આક્ષેપોને જોતા પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા જ રઘુ ખોટ સહિતના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ત્યાંથી એક પછી એક વેલા મોઢે વિદાય લેવી પડી હતી। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સંતોષીની વાડીમાં 10 મકાનમાં હટાવી દેજો। તમે રઘુભાઈ તમને ઓળખતા તમારું નામ આવ્યું। સમજુબા હોસ્પિટલ મેં ભાંગી હતી, એમાં તમે કેટલી વાર ડિમોલેશન કરાવ્યું મને ખબર છે, કેટલા પૈસા લીધા છે એ મારી પાસે પ્રૂફ છે। હું જાહેરમાં તમને કહી દઉં છું, મૂકી જવું જોઈએ। એ મારી પાસે પ્રૂફ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।